સોસાયટી બહુ મસ્ત બનાવી છે. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ દોસ્તો. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આપણે આવી ગયા છીએ આજે શૂટ માટે મુંબઈ મીરા રોડ પુષ્પા ઇમ્પોસિબલ. બહુ પોપ્યુલર સિરિયલ છે, લોકો બહુ બધા જોવે છે. તો એમાં આપણું કંઈક સારું કેરેક્ટર છે. તો સસ્પેન્સ છે, તમારે સિરિયલ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. 2 વાગ્યાનો કોલ ટાઈમ હતો. આપણે નીકળી ગયા હતા સુરતથી વહેલા 9 વાગે. અહીંયા અત્યારે પહોંચી ગયા છીએ અને સીધા આવ્યા એટલે તરત જમવાનું મસ્ત, કારણ કે ગુજરાતી પ્રોડક્શન છે એટલે પૂરું બધું વેજ જ છે. એટલે આપણે ત્યાં જતાં બચી ગયા. અને આપણું ફેવરિટ ગુલાબજામુન અને શાક શેનું છે ખબર નહીં, લગભગ તુરિયા લાગે છે મને. અને તો જોઈએ, જમી લઈએ ને પછી જોઈએ આપણે શું છે આગળ. બરાબર, બનાવી જો વિડીયોમાં ટ્રાય કરીએ કેટલું ને કેવું બતાડી શકીએ છીએ. બરાબર, તો દોસ્તો અત્યારે શું કહેવાય 4 વાગી ગયા છે. હજી સુધી કંઈ આવ્યું નથી. કપડાં હમણાં આવ્યા હતા, માપીને ગયા છે. હજી કંઈક ફિટિંગ કરશે. અને ચલો હવે આપણે સેટની તમને વિઝિટ કરાવું, પુષ્પા ઇમ્પોસિબલના સેટની. તો બનાવી જો વિડીયોમાં. ચલો જઈએ દોસ્તો. આ મને જે રૂમ આપ્યા છે એના ગેલેરી છે અને તમને અહીંથી હું એક મસ્ત વિઝિટ કરાવું છું કે જો મસ્ત લોકેશન છે. અહીંયા લોકોએ કાર આ છે રમવા માટે ફૂટબોલ. પછી આ લોકોએ પાર્કિંગ માટે અલગ નિશાન કરેલા છે, જેથી કોઈ ગલત કે બીજી જગ્યાએ પાર્કિંગ ન કરે એના માટે. અને સામે છે એ બધા મેકઅપ રૂમ છે. જો બધા મેકઅપ રૂમ છે, વોશરૂમ છે, બધું અલગ અલગ. અને બધા અલગ અલગ સ્ટુડિયો છે. તો જઈએ નીચે. દોસ્તો આ પુષ્પા ઇમ્પોસિબલ જે સિરિયલ છે એનો સેટ છે. જોઈ શકો અહીંયા તમે આ ફૂલોની દુકાન બનાવેલી છે આ લોકોએ. બધા નકલી ફૂલ છે. અને આ બાજુ વાસણ મીઠાઈની દુકાન છે. આ જો અંદર પડી મીઠાઈ બધી નકલી થર્મોકોલ. અને આખી જોઈ લો મસ્ત. આ લોકોએ સોસાયટી બહુ મસ્ત બનાવી છે આ લોકોએ. ઉપર કંઈ નથી, ખાલી લાઇટો જ છે. તો અહીંયા સીન નથી એટલે આપણે શૂટ કરી શકીએ, બાકી ના કરી શકીએ. ગણપતિનું મંદિર બહુ મસ્ત છે. જો પણ મંદિર ખાલી એમ જ છે, શૂટિંગનું મંદિર છે. હા, કોઈ નથી, કારણ કે મંદિર ઘડી અહીંયા બદલ કરે આ લોકોનું. તો આ છે પુષ્પા ઇમ્પોસિબલનો સેટ, જે ઘર બતાવે છે. બાકી બહારની જગ્યા છે એ બીજે છે. એ હમણાં હું તમને જઈશ પોલીસ સ્ટેશન. એ લોકો ક્યાં બતાવે છે એ આપણે પછી જોઈએ. બરાબર, તો દોસ્તો ગયા વખતે હું શૂટમાં પુષ્પા ઇમ્પોસિબલમાં આવ્યો ત્યારે ઓલી બાજુ રૂમ હતો મારો. અને શૂટમાં આની અંદર આમાં હોસ્પિટલ બનાવેલી હતી ત્યારે. અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા બહુ મસ્ત આ લોકોએ સેટ બનાવેલો છે. લગભગ આ પોલીસ સ્ટેશન છે. હા બરાબર, આપણો સીન અહીંયા જશે. અહીંયા આપણે જ્યારે ઓહો, અહીંયા પણ બહુ મસ્ત બનાવેલું છે ભાઈ. તો મિત્રો આપણે મેકઅપ થઈ ગયું, કપડાં આવી ગયા. અને તમને જણાવી દઈએ કે વધારે મારે પોલીસમાં જ આવે છે અત્યારે શૂટ. તો આમાં પણ કોન્સ્ટેબલ જ છીએ. તો સારું કેરેક્ટર છે, લાંબુ કેરેક્ટર છે પુષ્પામાં. તો કરીએ છીએ, જોઈએ. અત્યારે 5:30 થઈ ગયા છે અને અત્યારે મેકઅપ થયું, કારણ કે હવે સીન લાગવાનું છે. આટલી વાર બેઠા હતા, આરામ કર્યો, મજા કરી. અને જોઈ શકો છો તમે મહારાષ્ટ્રની વર્દી પહેરાવી છે મને. બરાબર, કપડા બહુ મસ્ત ફિટિંગ કર્યા છે આ લોકોએ. અને મને પણ મસ્ત લાગે છે, એવું નથી કે અનકમ્ફર્ટેબલ નથી, કમ્ફર્ટેબલ છે. તો જોઈએ, હવે સીન આવી ગયો છે. 15-20 મિનિટ પણ લાગે છે, બોલાવે છે. તો ફટાક દિન નાનો સીન છે, માતાજી કરીને જલ્દી પતી જાય તો જલ્દી ફ્રી થઈ જઈશું. પછી જોઈએ. અને કાલે પણ આવવાનું છે. કાલે સવારે 8 વાગ્યાનો 8:30 કે 8 વાગ્યાનો કોલ ટાઈમ છે. તો કાલે કદાચ મને એવું લાગે ઘણું કામ હશે. આજે તો થોડું છે એટલે પતી જશે. ચલો જોઈએ.
મસ્ત નાસ્તો આવી ગયો છે ને અત્યારે વિચાર્યું કે બારે બાબા ખુલ્લામાં નાસ્તો કરીએ. રૂમ તો છે જ આપણી, પણ વિચાર્યું કે બહારની હવા ખાઈને નાસ્તો કરીએ. ગરમ ગરમ છે બધા, જોઈએ બધા. ઉપમા છે, વડા, દાળ વડા. એ અદાલતના સીન હોય ને કે અહીંયા કરે છે કટ કરો, જોઈ શકો છો. ટેબલ ને અદાલત જેવું જોડો પોટલા પડ્યા, નકલી બધા પુસ્તક છે. આ એ કટ કરો.